આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હોળી ધૂળેટી પર્વને લઈ અમારા સંકલ્પ ન્યૂઝના દર્શક મિત્રોને હાર્દિક શુભકામના. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ હાઈવે પર કાર ચાલક ઉભેલ ટેન્કરમાં ઘૂસી જતા અકસ્માતમાં ઈજા. પારડી અશ્વમેઘ વિદ્યાલયમાં રંગોનો તહેવાર ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ગાંધીનગર ખાતે વિધાનસભા બેઠક બાદ મંત્રી ધારાસભ્ય હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી. હવે સમાચાર વિસ્તારથી. વલસાડ હાઈવે પર કાર ચાલક ઉભેલ ટેન્કરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાતા ઈજા. કારને ભારે નુકસાન. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે કાર ચાલક ટેન્કરમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે નંબર 48 ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે કાર નંબર GJ15CL 4463 ના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ઉભેલા ટેન્કર નંબર GJ26T 8711 માં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર એક ઇસમને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને લઈ નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા સ્થળ ઉપર પહોંચી ટ્રાફિકને હળવો કરવાની તજવીજ હાથ ધરી હતી. પારડી અશ્વમેઘ વિદ્યાલયમાં રંગોનો તહેવાર ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. પારડી તાલુકાના સોંઢલવાડા ખાતે આવેલા અશ્વમેઘ વિદ્યાલયમાં પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી સેક્શનના બાળકોએ શાળાના મેનેજિંગ ડાયરેક્ટર હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ધૂળેટી પર્વની હર્ષભેર ઉજવણી કરી હતી. જેમાં શાળાના મેનેજિંગ ડાયરેક્ટર હર્ષદ પટેલ, શાળાના કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલ, ટ્રસ્ટી ડિમ્પલબેન, આચાર્ય જનક પટેલ તેમજ શાળાના તમામ શિક્ષક મિત્રો આ ઉજવણીમાં જોડાયા હતા. શાળાના કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલ દ્વારા બાળકોને ધૂળેટી પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. શાળાના તમામ બાળકો એકબીજા પર રંગો લગાવીને આ પર્વ માણ્યો હતો. આજે હોળી છે, આવતીકાલે ધૂળેટી છે, એટલે બાળકોમાં ખૂબ જ ઉત્સાહ છે. એટલે વિદ્યાર્થીઓ પ્રી પ્રાઇમરી તેમજ પ્રાઇમરીના કે જેઓ આજે હોળી ખૂબ જ સુંદર રીતે રમી રહ્યા છે, જે આપણે વિડીયોમાં જોયું, અને એટલો અનેરો ઉત્સાહ છે અને આ દિવસનું મહત્વ પણ ખૂબ અનેરું છે. આપણા ભારત જેવા સાંસ્કૃતિક દેશની અંદર જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રીતે આ હોળીની ઉજવણી થાય છે. એમાંથી આપણે અહીંયા પણ હોળી સાથે ધૂળેટી આ ઉજવણી એક હર્ષોલ્લાસ સાથે આખો દેશ એક સાથે મળી એકત્વને
સાથે રાખી અને આ રમે છે. આ હોળી નિમિત્તે વ્યક્તિઓની અંદર રહેલો જે રાક્ષસી વૃત્તિઓ છે એનો નાશ કરવા માટેનો આ એક સુંદર દિવસ છે. એટલે હોળી પ્રગટાવતી વખતે પ્રગટે ત્યારે પણ આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આખા સમાજની અંદર શાંતિ ફેલાય. આવતીકાલે ધૂળેટીના દિવસે આપણે સૌએ રંગોનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ કુદરતી રંગોનો ઉપયોગ વધુ કરવો જોઈએ. જો આપણે પાકા રંગો વાપરીશું તો તેને સ્કિનના એલર્જી વગેરેના પ્રોબ્લેમ વધુ થતા હોય છે. એટલે બને ત્યાર સુધી પાકા રંગો રંગવા માટે અવોઇડ કરીએ. બીજું બધું ન કરતા માત્ર સાદા રંગો ગુલાલ વગેરેથી જ આપણે હોળી રમીએ. ગાંધીનગર ખાતે વિધાનસભા બેઠક બાદ મંત્રી ધારાસભ્યએ હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી. એકબીજાને કુમકુમ તિલક અને રંગ લગાવી શુભેચ્છા આપી. ગાંધીનગર ખાતે વિધાનસભા બેઠકની કાર્યવાહી પૂરી થયા બાદ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ મંત્રીઓ અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, અરવિંદભાઈ પટેલ, નરેશભાઈ પટેલ તેમજ ભાજપના અગ્રણીઓ હોળી પર્વની ઉત્સાહ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભા પરિસર સામેના હરિયાળા પ્રાંગણમાં હોળી ગીતો અને આદિવાસી કલાકારોના નૃત્યોથી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો. અનોખી રીતે વિધાનસભાની બેઠક બાદ કુમકુમ તિલક અને રંગ લગાવી ધૂળેટી પર્વની ઉજવણી કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. પારડીમાં વર્લ્ડ કિડની ડે નિમિત્તે મહેતા હોસ્પિટલ અને એનકેડી કોલેજ દ્વારા રીલ મેકિંગ હરીફાઈ યોજાઈ. પારડી સ્થિત મહેતા હોસ્પિટલ અને એનકે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ કિડની ડે નિમિત્તે એક રીલ મેકિંગ હરીફાઈ યોજાઈ હતી, જેમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રીલ બનાવવા માટે 2 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, જેમાં ક્રિએટિવિટી, મેસેજ અને રીલની અસર જેવા મુદ્દાઓ પર પારડીના વિવિધ 12 નિર્ણાયકો દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે પ્રિયાંશ પટેલને 11,000 રૂપિયાનું રોકડ ઇનામ અને વિજેતા ટ્રોફી, બીજા નંબર ઉપર આર્યન પટેલને 7,000 રૂપિયાને ટ્રોફી અને ત્રીજા નંબર પર જેનિલ પટેલને 5,000 રૂપિયાનું ઇનામ અને વિજેતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક સ્પર્ધકને રિટર્ન ગિફ્ટ અને પાવર બેંક આપવામાં આવી હતી. આ રીલમાં કિડનીની કાળજી કઈ રીતે લઈ શકાય અને તે અંગે સમાજના વધુમાં વધુ લોકો જાગૃત થઈ શકે તેવા હેતુ સાથે રીલ બનાવી મહેતા હોસ્પિટલ અને કોલેજના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મૂકવાની હતી. આ રીતે સમાજમાં જાગૃતિ ફેલાવવાને અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓએ રીલ મેકિંગમાં ભાગ લીધો હતો, જે માટે તેઓને પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ હરીફાઈનું ઉદ્ઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે આર્ય સંસ્કાર ધામના રમેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને મહેતા હોસ્પિટલના ડોક્ટર પ્રફુલ્લ મહેતા દ્વારા વર્લ્ડ કિડની ડે અંગેની માહિતી આપવામાં આવી હતી. પારડી સ્થિત કિડની કેરના સ્ટાફ મિત્રોનો સરાહનીય સહકાર મળ્યો હતો. આ સમગ્ર સંચાલન પિતેશ ભરૂચા દ્વારા કરવામાં આવ્યું હતું અને વિજેતાની જાહેરાત કોલેજના ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ દ્વારા કરવામાં આવી હતી. પારડી મહેતા હોસ્પિટલ દ્વારા વર્લ્ડ કિડની ડે નિમિત્તે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરાયા. પારડી એજ્યુકેશન સંચાલિત બીઆરજીપી ઇંગ્લિશ મીડિયમ શાળાના ધોરણ 9 અને 12 ના વિદ્યાર્થીઓ માટે કિડની ડે નિમિત્તે જાગૃતિ અભિયાન પારડી સ્થિત મહેતા હોસ્પિટલ દ્વારા યોજાયું. 13 માર્ચને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ કિડની ડે તરીકે ઉજવવામાં આવે છે, જેમાં યુવાનોને જોડવાના હેતુથી પારડી કિડની કેર યુનિટ દ્વારા કિડનીની કાળજી લેવા માટેના સૂચનો સાથે એક સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હતું, જેને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઘરે ઘરે પહોંચાડવાના આશયથી 2000 સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય ડોક્ટર ચંચલા ભટ્ટના સહકારથી અલગ
અલગ અલગ ક્લાસમાં જઈ કિડની કેરની માહિતી ડોક્ટર પ્રફુલ મહેતા, પ્રિતેશ ભરૂચા, ભાવેશ રાયચંદ અને ડોક્ટર દીપેશ શાહ દ્વારા આપવામાં આવી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીઓને કિડનીની જાળવણી માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. કુલ 400 જેટલા બાળકો માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉમદા કાર્ય માટે સોસાયટીના પ્રમુખ હેમંત દેસાઈ ઉપસ્થિત રહી સામાજિક કાર્યને બિરદાવ્યું હતું અને વધુને વધુ વ્યક્તિઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. આજે વચનબદ્ધ થાઉં છું કે હું મારા માટે, મારા પરિવાર માટે અને મારા સમાજ માટે કિડનીની સારવાર લેવા માટે અને તપાસ કરાવવા માટે જાગૃતિ ફેલાવીશ. दूसरा आप अपने फैमिली, मम्मी पापा, दादा दादी, चाचा चाची, फैमिली मेंबर एंड फ्रेंड्स, उसकी भी हेल्थ की इच्छा और उनकी हेल्थ अच्छी रहे उसके लिए इंटरेस्टेड हो. સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ હાઈવે પર કાર ચાલક ઉભેલ ટેન્કરમાં ઘૂસી જતા અકસ્માતમાં ઈજા. પારડી અશ્વમેઘ વિદ્યાલયમાં રંગોનો તહેવાર ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ગાંધીનગર ખાતે વિધાનસભા બેઠક બાદ મંત્રી ધારાસભ્ય હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.